મિત્રો, આજે અલુણા વ્રત નિમિત્તે એટલે કે ગોરમાની પૂજવા માટેની દીકરીઓ, નાની નાની દીકરીઓ વ્રત લે. અને એ વ્રત એટલે કન્યાઓમાં ઉત્સાહ તમે કદી જોયો છે કે એને એ જે કરે છે ને એનું ઓછું જ પડે છે. ગોરમાને પૂજવા માટે એને રૂના નાગલા પણ ઓછા પડે અને શરીરના શણગાર સજવા માટે કમખાના આભલામાં એને ઓછા પડે છે. ત્યારે નેવેથી પાણીના રેલા દડતા હોય અને મગમગ જુઈના વેલ માંડવે ચડી હોય અને પછી કોઈ ચિત્તનો ચોર સાથે મનમાં વાતો કરતી હોય, એવામાં અતિથિ આવવાની કોક છડી પુકારે અને એ ત્યારે કાગડો બોલે અને લાજી ભરે શરમાઈ જાય. ત્યારે આ અલુણા વ્રત એટલે ગૌરી વ્રત નિમિત્તે મિત્રો એક સરસ મજાનું આપણા સૌના પ્રિય 6 અક્ષરનું નામ એટલે રમેશ પારેખ, બહુ સરસ મજાનું એક એમનું સાહિત્ય સર્જન એટલે ગોરમાને 5 આંગળીએ પૂજા. ત્યારે આજે દીકરી માટે મારી દીકરી પરિધિ અને વિનલ ગૌરી વ્રત રહી હોય, અલુણા વ્રત રહેતી હોય, ત્યારે રમેશ પારેખનું એક સાહિત્ય સર્જન એટલે કાવ્ય રચના ગોરમાને 5 આંગળીએ પૂજા હું રજૂ કરું છું. ગોરમાને 5 આંગળીએ પૂજા, એના ગલા ઓછા પડ્યા રે લોલ. હે ગોરમાને 5 આંગળીએ પૂજ્યા, એના ગલા ઓછા પડ્યા રે લોલ. કે કમખે દોથો ભરીને કાંઈ ટાયકા ને આ ભલા ઓછા પડ્યા રે લોલ. કે માંડવે મહેક જુયની વેલ, કે જુયના વેલા દડે રે લોલ.